કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર। ગુજરાત રાજ્યની અંદર કલાકારોનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને આ વિવાદની શરૂઆત એ ગુજરાતની વિધાનસભામાંથી થયો છે। ગુજરાતની વિધાનસભામાં જ્યારે સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન માત્ર સિલેક્ટેડ કલાકારોને બોલાવતા અન્ય જે કલાકારો હતા એ રોષે ભરાયા હતા। ત્યારબાદ નેતાઓ અને સરકાર કે જેમને ખબર પડી અને આત્મજ્ઞાન થયું કે ચલો ભાઈ જે થયું ખોટું થયું, આપણે બધા જ કલાકારો હોય, એક્ટર એક્ટ્રેસ, આપણા ગુજરાતી કલાકારો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, એ બધાને બોલાવીએ અને માનભેરે બધાને આપણે લઈ આવીએ વિધાનસભામાં આપણી કાર્યવાહી જોવા અને એમનું સન્માન કરીએ। પણ આખા વિરોધની શરૂઆત વિક્રમ ઠાકોરથી થઈ હતી અને એમને આમંત્રણ આપવા છતાં પણ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન આવ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। કલાકારો કે જે વિવાદોમાં આવ્યા છે, બે ભાગલા પડી ગયા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજમાંથી આવતા અન્ય બીજા કલાકારો કે તેમનું કહેવું આવ્યું હતું કે જ્યારે પહેલી વાર કલાકારોને બોલાવ્યા ત્યારે અમારું કેમ નામ ન આવ્યું। બીજા કલાકારો ઠાકોર સમાજને એવું કહેતા હતા ચલો અમારા બીજા અન્ય કલાકારોને નહીં પણ વિક્રમ ઠાકોર કે જે ઘણી જૂની ફિલ્મો છે ગુજરાતી તેમાં કામ કરી લીધું છે છતાં પણ એને બોલાવવામાં ન આવ્યા, આ તો શરમજનકની વાત કહેવાય। આ વાત સરકારના કાને પહોંચતાની સાથે જ અને વિરોધ ઉગ્ર થયો ત્યાર પછી નેતાજી કહેવા લાગ્યા કે ભાઈ કંઈ વાંધો નહીં, જે થયું એ ભૂલી જાઓ, આપણે ફરી એકવાર કલાકારોને બધાને બોલાવીએ। ગઈકાલે પણ કલાકારો આવ્યા હતા, લગભગ ઘણા બધા એક્ટર ને એક્ટ્રેસ આવ્યા હતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના। એ સમયે પણ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે વિક્રમ ઠાકોર સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે એવું કહ્યું કે મને ખાલી ફોન આવ્યો હશે પણ હું શૂટિંગમાં હતો એટલે મને ખબર નથી, પણ મારી ઓફિસ ચોકે આવીને મને આમંત્રણ આપવા માટે નથી આપ્યું। એટલા માટે હવે કહી શકીએ કે ભાઈ વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજ લડી લેવાના મૂડમાં તો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ એક નિવેદન સામે આવ્યું છે કે જ્યાં ઋષિકેશ પટેલ કે તેમણે મીડિયાએ સવાલો પૂછે કે કલાકારોને બોલાવે છે, લગભગ કલાકારો પણ વિક્રમ ઠાકોર તો આજે પણ હાજર રહ્યા। ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું કે અમે વાતચીત કરી અને કહ્યું છે કે આ બધું છોડી દો અને તમે આવી જાઓ, આ ભૂલી જાઓ જે થયું એ, તમે આવો, તમારું પણ સન્માન કરીએ, તમે પ્રેક્ષક ગેલેરીમાં બેસો, કાર્યવાહી જુઓ, આખી ગૃહની કઈ રીતે કાર્યવાહી થાય છે એ જુઓ, તમે સાથે સાથે બધા જે કલાકારો આવે છે સાથીદારો એમનું સન્માન કરીએ અને સાથે આપણે જમીએ। આ બધી જ પ્રક્રિયા છતાં પણ વિક્રમ ઠાકોર ન આવ્યા અને નથી આવવાના તેવા નિવેદનો અત્યારે સામે આવી રહ્યા છે। ઋષિકેશ પટેલને સાંભળો પહેલા કે તેમણે વિક્રમ ઠાકોર ન આવવાને લઈને, વિધાનસભામાં વિક્રમ ઠાકોરના ન આવવાને લઈને શું કહ્યું। દરેક કલાકારોને મેસેજ દ્વારા, ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી। એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં, પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત। ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે। તો વિધાનસભાની જે કાર્યકાળ છે, જે કાર્યવાહી કરવાની હોય છે અને જે સત્ર ચાલી રહ્યું છે એ સત્ર બસ હવે અંતિમ ક્ષણોની અંદર છે, એક આજના દિવસમાં છે, પૂરી થઈ જવા આવી છે। તો છતાં પણ વિક્રમ ઠાકોર ન આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે કે શું હવે ઠાકોર સમાજ સરકારની સામું મીટ માંડીને બેઠશે? આ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અહીંયા। અને આની પહેલા પણ જે આંદોલન થયું, માફ કરજો, આની પહેલા પણ જે સંમેલન થયું એ સંમેલનની અંદર ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજ ખુરચી આપે છે ને ખુરચી લઈ પણ લે છે, એટલે એવું અભિમાન ન રાખવું। અભિમાન રાજા રાવણનું પણ ભાંગ્યું હતું તો પછી આપણે તો શું છીએ? ગાંધીનગરમાં બેઠેલા એ નેતા અને પોતાના સમાજના એ નેતાઓ કે જેમને પણ કટાક્ષ કરતા સંભળાવવામાં આવ્યું હતું
કે નેતાઓને પણ કહેવું છે કે જ્યારે સમાજ સાથે કંઈક ખોટું થાય ત્યારે તમે પક્ષને વહાલો કરીને બેસી જાઓ છો, ત્યારે સમાજને જરૂર પડે ત્યારે તમારે સમાજ સાથે રહેવાનું હોય છે, પણ નહીં તમે પક્ષ સાથે બેસી રહ્યો છો. એવા નેતાઓને પણ ત્યાં સ્ટેજ પરથી કટાક્ષ સાથે સંભળાવવામાં આવ્યું હતું. ત્યારે આખી આ ચર્ચાઓ અને હવે ઠાકોર સમાજ આગળની શું રણનીતિ ઘડે છે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.